કડવો સ્વાદ આવવાની બીક હોય છે એ સ્વાદ પણ નહીં આવે. અરે સોરી, કડવો નહીં ખરાબ યાર. છે. કડવો નહીં, સોરી. કડું છો તોય તું કહી ના શકે ના, પણ હું એ છોડી જ દઉં છું સ્વાદ. હા એ મસ્ત પંચાણ કે રેસીપી મળશે હમણાં. હા નથી આપણે તો એને સારો પાર્ટ બતાવીને બનાવવાનો છે ઓરો Done. એના અવગુણ નથી કહેવાના. વિન્ટરમાં સૌથી પહેલાં સૂપ બનાવવાની સ્ટાર્ટ કરી દઉં, એટલે સૂપ બનાવવાનો. કિટી પાર્ટીમાં મજા પડી જાય એવા સરસ મજાના પોપર્સ બની રહ્યા છે, પણ અત્યારે સમય આવતો જ નહીં. મીરાબેન, પરાઠાની મજા માણવી હોય ને તો દિલ્હીની પરાઠેવાલી ગલી છે કે પછી અમૃતસરની કુલચે કી સ્ટ્રીટ છે. આ સિવાય પુણેનો કેમ્પ એરિયા પણ પરાઠા માટે બહુ ફેમસ છે. કહેવાય કે શિયાળામાં અચૂક ત્યાં જવું જોઈએ. તું એક જગ્યાએ જાય, 2 જગ્યાએ જાય, 4 જગ્યાએ જાય, શિયાળો પૂરો થઈ જાય આટલામાં તો. છે પરાઠાની સાચી મજા માણવી હોય તો રસોઈ શોના રસોડે આવવું પડે, રોજ એને જોવો પડે, કારણ કે હવેના આખું અઠવાડિયું આપણે આખા ભારતના જુદા જુદા મસ્ત મજાના પરાઠા બતાવવાના છીએ. આહા, તો પરાઠાની વેરાયટીઝનું આમ મોટું લિસ્ટ બની જશે દર્શક મિત્રો બિલકુલ, પાસે. અને એ પણ ઘરે બેઠા મસ્તમાં મસ્ત પરાઠા કેવી રીતે બને એ અહીંયા શીખવીશું. ઓકે, તો આ જે પરાઠા વીકનું આપણે આમ સેલિબ્રેશન કરવાના છીએ, એમાં આજે તમે સૌથી પહેલાં કઈ વેરાયટી બનાવવાના છો પરાઠાની? આજે સૌથી પહેલાં આપણે બનાવીશું, તે નોર્થનું નામ દીધું એટલે આપણે નોર્થના જ મસ્ત મજાના મૂળાના પરાઠા બનાવીશું. અને પછી બીજા પરાઠા બનાવીશું કોથમીર, તલ અને કોપરુંવાળા. આજથી આપણે થર્ડ રેસીપીમાં એવી રેસીપીઝ માણીશું જે કિટી પાર્ટીમાં ગપશપ કરવા માટે ખાસ હોય. તો બસ એમાં જલ્પા બનાવશે પનીર સ્ટફ ચીલી પોપર્સ વિથ સાલ્સા ડીપ. ચલો તો સુમીરાબેન, મસ્ત મજાના પરાઠાની મજા માણવા પહોંચી જઈએ આપણા કિચન ટેબલ પર. ચલો ચાલો. પરાઠા વીકની મસ્ત મજાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે દર્શક મિત્રોને વિન્ટરમાં મજા પડી જાય એવા અલગ અલગ સરસ પરાઠા શીખવવાના છીએ. તો એમાં મૂળાના પરાઠા એ એક એવા પરાઠા છે કે જે હવે ગુજરાતીઓને વધારે પડતા ભાવતા થયા છે. આમ મૂળ નોર્થની વાનગી છે, પણ મૂળાના પરાઠા હજી પણ આપણે બનાવીએ ને તો ઘણીવાર એનો પંજન્ટ સ્વાદ રહી જતો હોય છે. તો તમારે એક મસ્ત પરફેક્ટ રેસીપી આપવાની છે આજની. જો આપણે મૂળા વિશે વાત કરીએ તો તે કહ્યું એમ કે ઉત્તર ભારત કે નોર્થમાં મૂળા બહુ જ ખવાતા હોય છે. મૂળા જેને ભાવે એને બહુ જ ભાવે. ઘણીવાર એવું પણ બને કે ના બી ભાવતા હોય અને પાછળથી એના ઓડકાર ઘણા આવતા હોય. એટલે મૂળાની સાથે હંમેશા અજમાનો ઉપયોગ કરવામાં આવતો હોય. અને નોર્થ બાજુ એવું કહેવાય કે સવારે મૂળો 500 રૂપિયા કિલો મળે તો પણ જરૂર ખાઓ, અને સાંજે મફતમાં મળે તો પણ ના ખાઓ. એટલે એને પચવામાં સમય લાગતો હોય છે. એટલે સવારે ખાઓ તો સાંજ સુધીમાં તમે એમાંથી પચાવી શકો. અને મૂળાની સાથે અમુક મસાલા કરીને બનાવવામાં આવતું હોય છે, જે આપણે આગળ જોઈશું. મૂળાના પરાઠા નામ પડતા જ ભૂખ ઉગડી જાય ને, તો ચાલો મૂળાના પરાઠા બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. તો મૂળાના પરોઠા બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. સૌથી પહેલાં મૂળો ચોખ્ખો ધોઈ લેવાનો, એના પાન હોય એને કાઢી લેવાના અને પછી એને છોલી લઈશું. ઓકે. છોલવા પાછળ ઘણીવાર ન છોલીએ તો પણ ચાલે, પણ એની અંદર જે થોડા રેશા હોય છે, એની જ્યાં જ્યાં આવા ખાડા હોય ત્યાંથી એના મૂળિયા જેવું નીકળતું હોય, એટલે આપણે એને છોલી અને ક્લીન કરી દઈશું. યસ, શિયાળામાં તો બહુ જ સરસ મૂળા મળતા હોય છે, પણ જેમ જેમ શિયાળાની સિઝન થોડી વધારે બેસી જાય ત્યાર પછી જે મૂળા મળે છે ને કે એ થોડા વધારે તીખાશ પડતા હોય છે. તો મૂળાની પસંદગી વખતે શું ધ્યાન રાખવું કે આપણે સરસ મૂળો પસંદ કરી શકીએ? કૂણા મૂળા લેવાના, બહુ જાડા નહીં લેવાના, એકદમ પતલા બી નહીં લેવાના, પણ મીડિયમ થિકનેસવાળા મૂળા લેવાના. અને પછી એની ભાજીનું બી બહુ જ બધો સરસ ઉપયોગ થતો હોય છે. એટલે એવી રીતે લેવાના કે ભાજી બી તાજી તાજી ખાઈ શકાય અને મૂળો પણ મૂળાની રીતે વાપરી શકાય. બરાબર છે. તો મૂળો છોલી લીધો છે, હવે આપણે એને છીણી લઈશું. ઓકે. છીણવા માટે થોડીક લાંબી છીણ પાડીશું આપણે. બરાબર. મૂળો છીણાઈ ગયો છે. જેટલો કૂણો હશે એટલો ઝડપથી છીણી શકાશે. હવે એની અંદર આપણે થોડું મીઠું મેળવવાનું છે, એટલે મીઠું ચડશે એટલે તીખાશ ઓછી થશે અને એનાથી પાણી છૂટી જશે. પછી એ આપણે સ્ટફિંગ કરવામાં કામમાં લેવાનું છે. બરાબર. પ્રમાણસરનું મીઠું એડ કરીશું. બરાબર. મીઠું એડ કરી અને એને સહેજ હાથથી જ બધું જ હલાવી દઈશું.
4 થી 5 મિનિટ આપણે આ રીતે એને રાખીશું એટલે મૂળો થોડો કૂણો થઈ જશે અને એમાંથી પાણી ઘણું રિલીઝ થઈ જશે. ઓકે. ધ્વનિ આપણે એને જોઈ લઈએ તો અત્યારે જ કેટલું બધું પાણી હા. એમાંથી એની જાતે જ છૂટવા માંડ્યું છે. તો હવે આપણે એનું પાણી નિતારી લઈશું હાથથી નીચોવીને અને મૂળો જુદો કાઢી લઈશું. છીણેલા મૂળામાંથી પાણી નીચોવી લીધું છે. મીઠું એની અંદર ઓલરેડી છે. હવે બાકીના મસાલા કરી દઈએ એટલે કે એનું સ્ટફિંગ રેડી થઈ જશે. ઓકે. ઓલરેડી મૂળો જેમ તે કહ્યું કે પંજન્ટ હોય છે, તીખો હા, હોય છે, તીખો. પણ જ્યારે આપણે એને નીચોવી લઈએ છીએ તો એની તીખાશ ઓછી થઈ જાય છે. એમાં થોડુંક આપણે લાલ મરચું લઈશું. બરાબર. બહુ જ નથી લેતા. થોડીક હળદર લઈશું. સમારેલા લીલા મરચાં છે એ લઈશું, જેટલું તીખું ગમતું હોય. મૂળો જેમ પચવામાં મેં કહ્યું કે ભારે હોય છે, હા. એટલે આપણે એની અંદર થોડુંક આદું પણ લઈશું કે જે એને ડાયજેસ્ટ કરવાનું કામ કરશે. લગભગ 1 ચમચી જેટલું આદું લઈશું. ગરમ મસાલો 5 ચમચી, કોથમીર મિક્સ કરી દઈશું બધું. તો સરસ એકદમ ડ્રાય સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે. બરાબર. ડ્રાય કરવું બહુ જરૂરી છે કારણ કે જો પાણી હશે તો આપણને વણવું જ નહીં અઘરું ફાવે. પડશે. હા, તો સ્ટફિંગ રેડી છે. હવે આપણે પરાઠા માટેનો લોટ રેડી કરી દઈએ. તો એના માટે ઘઉંનો લોટ લઈએ છીએ. ઓકે. લગભગ અડધો કપ લોટ લઈશું. અજમો છે, આપણે સ્ટફિંગમાં પણ અજમો નાખી શકીએ અથવા અજમાનો પાવડર એની અંદર બહુ સરસ લાગે છે. અત્યારે આપણે લોટમાં અજમો લઈએ છીએ. એની સાથે મોણ તેલનું મિક્સ કરી લઈશું. મીઠું એમાં નથી નાખવાનું કારણ કે આપણે મૂળાનું જે પાણી દબાવીને કાઢ્યું છે એનાથી લોટ બાંધીશું અને એની અંદર સોલ્ટ છે અને એમાં મરચું પણ છે, તીખાશ. મરચું બરાબર. નહીં પણ તીખાશ છે. એ પાણીથી આપણે લોટ બાંધીશું. તો બરાબર. મિક્સ કરી લઈએ પહેલાં બધું. અત્યારે તો તમે મૂળાના પાણીનો ઉપયોગ આ કણક બાંધવામાં કરી રહ્યા છો, પણ આ સિવાય મૂળાના પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય છે? મૂળાના પાણીમાં જ્યારે આપણે મૂળો નીચોવીને કાઢીએ છીએ તો હા. ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ પાણીમાં આવી yes. જતા હોય છે. તો મૂળાની ભાજીનું આપણે શાક, ચણાનો લોટ ભભરાવીને જે શાક બનતું હોય તો એ ભાજીને ચડાવવા માટે મૂળાનું પાણી લઈ શકાય. Okay. મૂળાની ભાજીની કઢી બનતી હોય છે. હા. કઢીમાં પણ આ પાણી આપણે જ્યાં જ્યાં મૂળાની ભાજી આપણે વાપરતા હોઈએ ત્યાં ત્યાં પાણી આપણે ઉપયોગમાં લઈ લેવાય છે. બરાબર. અને માની લો સાદા પરાઠા બનાવતા હોઈએ તો પણ આ પાણીથી લોટ બાંધ્યો હોય તો એક થોડો એમાં ફ્લેવર આવી ફ્લેવર જાય આવે છે. પણ મૂળો ના હોય, હા. પણ એની ફ્લેવર આવી જતી હોય Yes. છે. બીજું સાદું પાણી લઈ લઈશું આપણે. મૂળાનું જે સ્ટફિંગ આપણે બનાવતા હોઈએ એ જેટલું ડ્રાય હોય એની સામે એને હોલ્ડ કરી શકે એવો લોટ બાંધવાનો. જો Right. આપણે લોટ કઠણ બાંધીશું તો ફાટી જશે. ફાટી જશે. હા, અચ્છા. એટલે એમાં એટલી ઇલાસ્ટિસિટી હોવી જોઈએ કે મૂળા જેવું જે મૂળો સહેજ પ્રમાણમાં કઠણ સેલેડની વસ્તુ છે yes. તો એને હોલ્ડ કરી શકે. તો Okay. એ કણેક થોડી ઢીલી બાંધવાની. અચ્છા. લોટ આ રીતે ફિંગર ઇફેક્ટ આવે એવો આપણે બનાવ્યો છે. સહેજ તેલ લઈ અને એને પૂણવી લઈશું. ઓકે. હાથમાં ન ચોંટે એવો લોટ આપણે રેડી કરવાનો છે. બરાબર. સરસ આવો ક્રેક ના પડે એવો લોટ થઈ જાય એવો આપણે એને બાંધીશું અને 2-4-5 મિનિટ સુધીનો એને રેસ્ટ આપીશું. બરાબર. લોટને રેસ્ટ અપાઈ ગયો છે. હવે એમાંથી લુઆ પાડી દઈએ અને પછી પરાઠા તૈયાર કરીએ. ચોખાના લોટનું અટામણ લીધું છે. ને અત્યારે આપણે મૂળાને સ્ટફ કરીને ભરીએ છીએ. ઘણા લોકો 2 રોટલી આમ કરે જુદી અને પછી વચ્ચે આમ મૂળો ભરીને કરતા હા, હોય છે. ઘણીવાર એવું થાય કે જ્યારે એને ફોલ્ડ કરીએ તો ઓવરલેપિંગ લોટનું થાય એ ના ગમતું હોય Yes. તો પછી એને 2 મોટી રોટલી વણી અંદર ભભરાવી અને બીજી રોટલીથી એને Cover ઢાંકી કરીને, હા. અને એ રીતે પણ કરી શકાય. સ્ટફિંગ મૂકીશું. બરાબર. જેટલું ગમતું હોય એ પ્રમાણે સ્ટફિંગ મૂકવાનું. જ્યારે પરોઠું આપણે શેકીએ ત્યારે મૂળો થોડો શ્રિંક થઈ જાય, હા. એટલે થોડુંક વધારે સ્ટફિંગ હોય તો એ સારું લાગે. બહુ જ ઝીણી ઝીણી ચપટી અહીંયા ઉપર લેવાની જેથી સહેજ પણ લોટ ઓવરલેપ ના થાય. બરાબર. ને એને પ્રેસ કરતા જવાનું અને ફોલ્ડ કરતા જવાનું. રાઈટ. એક બીજું પણ વણી લઈએ. આ રીતે ઝીણી ઝીણી ચપટી લીધી હોય
તો કવર પણ સરસ રીતે કરી શકાય પૂરણ, અને જે ઘણા લોકોને એવું ફીલ થાય ને કે લોટ એકદમ અક્યુમ્યુલેટ થઈ ગયો હા. અને જે એક જ ભાગમાં પરાઠાનો લોટ લાગે છે, તો એ Right. પણ નિવારી શકાય છે. બિલકુલ. યસ, હવેથી હું પણ આ રીતે ઝીણી ઝીણી ચપટી લઈને જ ટ્રાય કરીશ. હા, ઘરે. ક્યાંય પણ લોટ ઓવરલેપ નથી નથી, થતો, નથી. એ રીતે Yes. આપણે કરીએ છીએ. પરાઠાને ફ્લિપ કરી દઈએ. વાવ, મસ્ત ગુલાબી ભાત પડી ગઈ છે. તેલ, ઘી, બટર જે આપણી ઈચ્છા હોય એની સાથે એને શેકી શકીએ છીએ. રાઈટ. ખાસ કિનાર દબાવી અને શેકવાનું આપણે સેન્ટરને પ્રોપર શેકી લઈશું. બરાબર. સરસ શેકાઈ ગયું છે પરોઠું, એને કાઢી લઈશું. યસ. તો આપણે મૂળાના પરાઠા તો તૈયાર કરી દીધા છે, તો હવે આપણે એને સર્વ કરીએ છીએ. Sure. સર્વ કરવા માટે દહીં સાથે બહુ જ સરસ લાગે છે. સવારે ગરમ ગરમ પરાઠા અને દહીં હા. એક એને કમ્પ્લીટ મીલ બનાવે છે. અને કોથમીર, ફુદીનો, મરચાં, આદુ, લીલું લસણ એ બધાનું નાખીને બનાવીને એક સરસ મજાની ચટણી પણ કરેલી છે. તો આપણે સર્વ કરી દઈએ. શ્યોર. તો તૈયાર છે વિન્ટરની સિઝનના એકદમ એપ્રોપ્રિએટ પરાઠા, મૂલી પરાઠા, જેને આપણે જુદા જુદા મસાલાની સાથે એનું પાણી ઉપયોગ કરીને લોટ બાંધીને એક સરસ મૂળાનો સ્વાદ આવે એવા પરાઠા તૈયાર કર્યા છે. તો રેડી છે મૂળાના પરાઠા. પરફેક્ટ. મસ્ત મજાના વિન્ટરમાં ખાવા માટેના એવા પરફેક્ટ મૂળાના પરાઠા આ રસોડે બની ગયા છે. તો તમે પણ આની આ પરફેક્ટ રેસીપી લખી લેજો, પણ એ પહેલાં લઈશું નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. મસ્ત મજાના મૂળાના પરોઠા આ રસોડે બની ગયા છે અને વિન્ટર સિઝનમાં આ પરફેક્ટ બ્રેકફાસ્ટ છે. તો ચાલો એની આ સરસ મજાની રીત લખી લો અને પછી ઘરે બ્રેકફાસ્ટમાં ચોક્કસ બનાવજો. મૂળાના પરાઠા બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે મૂળા 250 ગ્રામ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 5 ચમચી, હળદર 5 ચમચી, સમારેલું લીલું મરચું 1 નંગ, આદુ 1 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, કોથમીર 1.5 થી 2 ચમચી. કણક બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ અડધો કપ, અજમો 1 ચમચી, તેલ 1.5 ચમચી, મૂળામાંથી નિતારેલું પાણી 1/2 કપ, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે ચોખાનો લોટ અટામણ માટે અને તેલ શેકવા માટે. સર્વ કરવા માટે જોઈશે લીલી ચટણી અને મસાલા દહીં. મૂળાના પરાઠા બનાવવાની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે મૂળાને છોલી છીણી લો. મૂળો છીણાઈ જાય એટલે તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી 5 મિનિટ માટે રહેવા દો. મૂળાની છીણમાંથી પાણી નિતારી છીણને એક બાઉલમાં લઈ તેમાં લાલ મરચું, હળદર, લીલા મરચાં, આદુ, ગરમ મસાલો અને કોથમીર ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, અજમો અને તેલ લઈ મિક્સ કરી તેમાં મૂળામાંથી નિતારેલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી તેલથી કેળવી લો. કણકમાંથી એક સરખા લુવા કરી ચોખાના લોટનું અટામણ લઈ વણી વચ્ચે પૂરણ મૂકી આ રીતે વાળી ફરીથી વણી પરાઠાને ગરમ તવા પર કાચું પાકું શેકી તેલ લઈ બંને બાજુથી બદામી રંગનું થાય ત્યાં સુધી શેકી લો. આ રીતે બીજા પરાઠા પણ તૈયાર કરી લીલી ચટણી અને મસાલા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે મૂળાના પરાઠા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ રતાળુ વિશે. રતાળુ એને ઇંગ્લિશમાં પર્પલ યામ કહેવાય છે બિકોઝ એનો કલર એકદમ પર્પલ હોય છે. અને આ સિવાય એ જ્યારે થોડું વધારે કૂણું હોય તો એને કમોદિયું રતાળુ પણ કહેવાય છે અથવા તો એને કંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. રતાળુ શિયાળામાં ખૂબ સારા મળતા હોય છે અને આપણે એને સ્વાદને માટે તો ખાઈએ જ છીએ, પણ તમને ખબર છે એની અંદર જે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે એ બટાકા કરતાં બહુ ઓછો હોય છે અને છતાંય એની અંદર સ્ટાર્ચ સારો એવો હોય છે. ને તમે બટાકા ન ખાઈ શકતા હો તો રતાળુને શેકીને ખાઈ શકાય છે. એ બ્લડ શુગર લેવલને મેન્ટેન પણ કરે છે. આ સિવાય એની અંદર વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે અને એન્ટીઓક્સિડન્ટ્સ પણ સારા પ્રમાણમાં હોય છે. તો તમારું ડાયજેશન પણ ઇમ્પ્રૂવ થાય છે અને સ્કિન ક્વોલિટી પણ સુધરે છે. પ્લસ હાઈ ઇન ફાઇબર્સ છે. તો વિન્ટરમાં આપણે હાઈ ઇન ફાઇબર ફૂડ ખાઈએ તો આપણી હેલ્થ સરસ થતી જ હોય છે.
તો રતાળુના હેલ્થ બેનિફિટ્સ તો તમે જાણી લીધા, તો બસ આ શિયાળામાં એની ખૂબ મજા માણજો. મૂળાના સરસ મજાના પરોઠા આપણે બનાવી દીધા, અને હવે જે આપણે પરાઠા બનાવવાના છીએ એ એકદમ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનશે, પણ એનો જે સ્વાદ છે એ એકદમ મસ્ત લાગશે. કોથમીર, તલ અને કોપરું, ખરેખર આ જે કોમ્બિનેશન છે એ એકદમ એવું છે કે આપણે ઇવન ભરવાનો મસાલો પણ બનાવતા હોઈએ તો પણ એમાં આ કોમ્બિનેશન હોય. અને આ સિવાય પણ એ કોમ્બિનેશન શાકમાં કોપરું નાખો, તલ નાખો, છેલ્લે કોથમીર ભભરાવો, તેનો સ્વાદ બહુ જ સરસ લાગતો હોય છે. બહુ જ સાચી વાત છે. આ પરાઠા હું નાની હતી ત્યારે મને શાક કોઈ ભાવતા જ નહોતા, હું ખાતી જ નથી. એટલે શાક ના ખાઉં એટલે રોટલી પણ ના ખાઉં, તો મારા મમ્મી મને આવા પરાઠા બનાવીને આપતા હતા અને જે હું હોંશે હોંશે ખાઈ લેતી હતી. અરે વાહ. આજે આપણે એ જ પરાઠા કરીએ છીએ. વાવ. સો ઇટ્સ અ રેસિપી બાય મોમ. યસ, અને એની સાથે મારી બાળપણની યાદો છે. અરે વાહ. તો ખરેખર તમારા બાળપણની યાદો હવે દરેકના ઘરે મહેકશે આ રસોડા થકી. બિલકુલ. તો શરૂઆત કરીએ. એના માટે પહેલા લોટ બાંધવાનો છે. ઓકે. લોટ બાંધવા માટે ઘઉંનો લોટ જ લઈએ છીએ. અડધો કપ ઘઉંનો લોટ લઈએ છીએ. લોટના ભાગનું બરાબર. મીઠું નાખીશું, 1 ચમચી તલ, અડધી ચમચી જીરું, મોણ લગભગ 1 ચમચી જેટલું તેલ. સામાન્ય પાણીથી એનો લોટ બાંધીશું. મિક્સ કરી લઈએ તેલ ને બધું. આ જે પરોઠા છે એની અંદર કોથમીર અને કોપરું છે પૂરણમાં, એટલે એક સિમ્પલ પૂરણ છે એનું, પણ કોથમીર અને કોપરાની અંદર પોતાનું કોઈ બાઇન્ડિંગ ખાસ નથી હોતું. તો એવા ટાઈમે આવા પરાઠાની જે કણક છે આપણે કેવી રાખતા હોઈએ છીએ? જ્યારે કોઈ પણ સ્ટફિંગ કરવાનું હોય તો કણેક થોડી ઢીલી જ હોવી જોઈએ. અચ્છા. હા, તો જે હોલ્ડ કરી શકે અંદરની સામગ્રીને. હા, લોટ બંધાઈ ગયો છે, એને આપણે 5 મિનિટનો રેસ્ટ આપીશું. ઓકે. હવે આપણે એનું સ્ટફિંગ બનાવીશું. એકદમ સિમ્પલ સ્ટફિંગ છે. કોથમીર લઈશું, એકદમ ઝીણી સુધારેલી કોથમીર, લગભગ 1 કપ. કોથમીરની સાથે આપણે કોપરું મિક્સ કરીશું. જી. લગભગ 2 થી 3 ચમચી. આમાં થોડું ઓછું વધારે હોય તો કંઈ ફરક નથી પડતો. બરાબર. એની સાથે ઝીણું સુધારેલું મરચું છે, 1 થી 1.5 મરચું જેટલું તીખું ગમતું હોય. થોડું આદુ મરચાં પણ લઈએ છીએ, કારણ કે બધી જ વસ્તુઓ મોળી છે આમાં. હા. બધું જ મિક્સ કરી લઈશું. તને વિચાર આવ્યો ને કે આમાં મીઠું નથી નાખ્યું? આ પૂરણ તૈયાર છે, સ્ટફિંગ જે કરવાનું છે. હવે બાકીના મસાલા જ્યારે આપણે એની રોટલી વણીશું ત્યારે કરવાના છે. ઓકે. પૂછ કેમ? કારણ કે આની અંદર જો કરીશું તો બધા જ મસાલા નીચે બેસી જશે અને છેલ્લું જે પરાઠું હશે એ વધારે મસાલા અને બીજા ફિક્કા આવશે. એટલે આટલું રેડી કરવાનું છે, બીજું બધું જ પેલામાં કરીશું. ઓકે. લોટને આપણે રેસ્ટ આપી દીધો છે. સ્ટફિંગ માટેનું અડધું મટીરિયલ તૈયાર છે. હવે લોયા કરી લઈશું. એકવાર સહેજ મસળી લઈએ આને. આ પરાઠા પણ આપણે નોર્મલ સાઇઝના બનાવીએ છીએ કે થોડા નાના નાના બનાવીશું? ડિપેન્ડ્સ કોને ખવડાવવા છે. મમ્મી નાના નાના કરીને ખવડાવતા હતા, પણ અત્યારે આપણે મીડિયમ સાઇઝના કરીશું. બરાબર. એક સરખી સાઇઝના લોયા કરી લઈશું. બરાબર. લુવા થઈ ગયા છે. હવે આપણે પરાઠાની તૈયારી કરીએ. એના માટે ગેસ ચાલુ કરી અને ધીમા તાપે તવી ગરમ કરીશું. સુમીરાબેન, ઉધનાથી આપણા એક દર્શક મિત્રએ ખાસ પ્રશ્ન કર્યો છે કે શિયાળામાં એ લોકો ગરમા ગરમ ખીચું ખાવાનું ખૂબ એન્જોય કરે છે. હવે એ દર વખતે ધ્યાન રાખીને ખીચું બનાવે, છતાંય એમાં ક્યારેક ક્યારેક ગાંઠા રહી જતા હોય છે. તો ખીચાનો લોટ પરફેક્ટલી બફાય અને સરસ રિઝલ્ટ મળે એના માટે શું શું ધ્યાન રાખવું? એના માટે ધી રસોઈ શો જોવાનો, એના મેજિક મંત્રો જોવાના, જેની અંદર અલગ અલગ બહુ જ સરસ પ્રુવન ટિપ્સ આપવામાં આવે છે. આપણે આના માટે પણ એક સરસ ટીપ આપીશું. ઓકે. પરાઠું વણવાની શરૂઆત કરીએ. ઘી, તેલ, બટર જે આપણે એપ્લાય કરવું હોય એ કરી દઈશું. અહીંયા કિનારે નથી કરવાનું. અચ્છા, વચ્ચે જ કરવાનું. વચ્ચે જ કરવાનું છે. હવે અહીંયા મીઠું ભભરાવીશું સ્ટફિંગના ભાગનું. બરાબર. એની સાથે ધાણા જીરું. ઓકે. લાલ મરચું લીલું આપણે અંદર નાખ્યું જ છે. એની સાથે તલ અને હવે ઘણું બધું કોથમીરવાળું મિશ્રણ. હા, હાથેથી જ સારું ફાવશે એટલે હવે ઝીણી ઝીણી ચપટી વાળી લઈશું. ઓકે. વણી લઈશું. સુમીરાબેન, આ તમે ખરેખર બહુ સરસ રેસીપી શીખવી રહ્યા છો કે જેનાથી કોથમીર જે બાળકો નથી ખાતા એ લોકો પણ હોંશે હોંશે ખાશે. અને આ સિવાય પણ ઘરમાં કોઈ જ શાકભાજી ના હોય ને તો એ થોડી કોથમીર ને એવું તો આપણે ફ્રીજમાં પડ્યું જ હોય
તો એમાંથી એ સરસ મજાના આવા પરાઠા બનાવીને આપણે એક મસ્ત નાસ્તો બનાવી શકીએ. રાઈટ. તો તવી ગરમ થઈ ગઈ છે. Yes. આપણે પરાઠું એની પર મૂકી દઈએ. ઓકે, એ જ રીતે બીજું પરાઠું પણ વણી લઈશું. બરાબર. શેકીશું પરાઠાને. ખરેખર સુગંધ પણ એટલી સરસ આવી રહી છે. હા, કોથમીરની એરોમાં તો હોય જ. યસ, ઉતારી લઈશું. યસ. બીજું શેકી લઈશું. એની ઉપર થોડોક ચાટ મસાલો ભભરાવીશું. શ્યોર. એ જ રીતે હવે આ બીજા પરાઠાને પણ સરસ શેકી લઈએ આપણે. ઓકે. તો આપણે કોપરું, કોથમીર અને તલવાળા સરસ મસાલેદાર ફ્લેવરફુલ પરાઠા તૈયાર કરી દીધા છે. સર્વ કરી દઈએ. શ્યોર. વાવ. બહુ ઝડપથી બની જાય, કોઈ જ પૂર્વ તૈયારી ના કરવી પડે, ગમે ત્યારે કરી શકાય. કોઈ પણ ભાવતા ના ભાવતા શાક સાથે સર્વ કરી શકાય, ચા, દહીં, કોઈ પણ વસ્તુ સાથે મેચ થઈ જાય એવા બહુ જ સરસ, એકદમ ઇઝી કોથમીર, તલ અને કોપરું એ વાપરીને બનાવેલા પરાઠા તૈયાર છે. ચોક્કસપણે બધાને પણ મજા આવશે ખાવાની. આઈ એમ શ્યોર. એકદમ સરળ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી એકદમ સ્વાદિષ્ટ પરાઠા બની ગયા છે આપણા રસોડે. કોથમીર, તલ ને કોપરાના પરાઠા ખાવાની તમને પણ ખૂબ જ મજા પડી જશે. તો બસ આ રેસીપીને ઘરે બનાવવા માટે એની રીત તો લખીશું, પણ પહેલાં લઈશું નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. કોથમીર, કોપરું અને તલમાંથી મસ્ત મજાના એકદમ નવા જ પ્રકારના પરાઠા સુમીરાબેને આ રસોડે બનાવી દીધા છે. તમારા રસોડે પણ આ પરોઠા બનાવો. બાળકો તો મજાથી ખાશે, ઘરના બધા જ મજાથી ખાશે. તો ચાલો એના માટે એની રીત લખી લો. કોપરું, તલ અને કોથમીરના પરાઠા બનાવવા માટે જોઈશે. પૂરણ બનાવવા માટે જોઈશે સમારેલી કોથમીર 1 કપ, કોપરું 2 થી 3 ચમચી, તલ 1 થી 2 ચમચી, સમારેલું લીલું મરચું 1 થી 1.5 નંગ, વાટેલા આદુ મરચાં 1 ચમચી, તેલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 5 ચમચી, ધાણા જીરું 1 ચમચી. કણક બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તલ 1 ચમચી, જીરું અડધી ચમચી, તેલ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે અને ચાટ મસાલો પરાઠા પર ભભરાવા માટે. સર્વ કરવા માટે જોઈશે લીલી ચટણી અને દહીં. કોપરું, તલ અને કોથમીરના પરાઠા બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મીઠું, તલ, જીરું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી તેલથી કેળવી 5 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે બાઉલમાં કોથમીર, કોપરું, લીલા મરચાં અને વાટેલા આદુ મરચાં લઈ મિક્સ કરી પૂરણ તૈયાર કરી રેસ્ટ આપી દીધેલી કણકને મસળી એક સરખા લુવા કરી અટામણ લઈ વણી ઉપર તેલ લગાવી મીઠું, ધાણા જીરું, લાલ મરચું, તલ અને પૂરણ મૂકી આ રીતે વાળી પરાઠા વણી ગરમ તવા પર કાચા પાકા શેકી તેલ લઈ બંને બાજુથી સરસ શેકી લો. આ જ રીતે બીજા પરાઠા પણ શેકી ઉપર ચાટ મસાલો ભભરાવી લીલી ચટણી અને દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે કોપરું, તલ અને કોથમીરના પરાઠા. ફ્રેન્ડ્સ, સરસ મજાની ગોસિપ રેસીપી, આઈ મીન કિટી પાર્ટી સ્પેશિયલ રેસીપી લઈને આવી ગયા છે જલ્પાબેન. કેમ છો જલ્પાબેન? એકદમ ફાઇન રુદ્ર, તું કેમ છે? એકદમ ફાઇન. સૌથી પહેલા તો તમને હેપી વિન્ટર. યસ, સેમ ટુ યુ. પહેલા મને એ કહો કે તમે વિન્ટરની શરૂઆત તમારા ઘરમાં કઈ રીતે કરી? વિન્ટરની શરૂઆત મારા ઘરે સૂપ બનાવવાથી સ્ટાર્ટ થાય. ઓકે, એટલે કયા કયા સૂપ બન્યા છે અત્યાર સુધી? એક તો મારો ફેવરિટ છે બ્રોકલી આલમંડ, એ બનાવું. ટોમેટો અને બીટરૂટ વાળો મારો પર્સનલ ફેવરિટ છે, એ પણ બહુ બનાવતી હોઉં છું. સાથે લેમન કોરિએન્ડર સૂપ છે જે ઓલ ટાઈમ ફેવરિટ, બધાને ભાવે, એટલે ગમે ત્યારે તમે બનાવીને સર્વ કરી શકો. આજે મને સૂપ તો પીવા નથી મળવાનો, પણ હા કંઈક એવી ઇન્ટરેસ્ટિંગ વાનગી ચાખવા મળવાની છે. Yes. પનીર સ્ટફ ચીલી પોપર્સ. Yes. રાઈટ. એટલે વાનગીનું નામ જ આટલું મોટું છે એટલે મને એવું લાગે છે કે ખાઈને એકદમ મારું પેટ ભરાઈ જ જવાનું છે. તો આ શું છે, આ વાનગી વિશે કંઈક મને જણાવો. આ છે ને એક એવું સ્ટાર્ટર છે કે જનરલી કેવું કે ફ્રાય કરીને બનાવાતું હોય છે, અને નામમાં છે કે પનીર સ્ટફ ચીલી, એટલે ચીલીની અંદર આપણે પનીરનું એક સ્ટફિંગ કરતા હોઈએ છીએ, પરંતુ આપણે થોડો ટ્વિસ્ટ સાથે બનાવવાના છીએ.
ઓકે, એટલે 4 સ્ટેપમાં આ રેસીપી બનવાની છે, તો આપણે ફટાફટથી પહેલા સ્ટેપ ઉપર જઈએ. યસ, જો સૌથી પહેલા આપણે મરચાં લીધા છે, મીડિયમ સાઇઝના જે મોટા મરચાં આવે છે ભરવાના માટેના, Okay. એ મરચાંનો ઉપયોગ કર્યો છે. હજી આનાથી એક મોટી સાઇઝ પણ આવે છે જે બહુ જ લાંબા હોય છે, આપણા હથેળી જેટલા, પણ એની સ્કીન છે ને બહુ થીક હોય તો એ આમાં સારા નહીં લાગે. ઓકે, અને આ મરચાં, આ એકચ્યુઅલી જે પોપર્સ છે ને એ આઉટ ઇન્ડિયા બહાર પણ એટલા જ પોપ્યુલર છે. જનરલી એ લોકો ચીઝ સ્ટફ કરી અને બનાવતા હોય છે ફ્રાઈડ અને સર્વ કરતા હોય છે. જેને તું ખબર હોય તો તને સ્ટફડ એલેપિનોઝ જે કહેતા હોય છે, Right. એલેપિનોઝ પેપરમાં એ લોકો સ્ટફ કરતા હોય છે. Right. આપણે થોડું દેશી વર્ઝન કર્યું છે અને ડેફિનેટલી આ પાર્ટીનો એક સ્નેક કહેવાય ને, સ્ટાર્ટર એવું છે, તો જેન્ઝીને તો ઓલ ટાઈમ ફેવરેટ કહી શકાય એવું છે. અને એકદમ ફિલિંગ પણ લાગી રહ્યું છે. યસ યસ યસ. આ મરચાં છે ને બહુ તીખા નથી હોતા, તો આપણે આ મરચાંને વચ્ચેથી કટ કરવાના છે. આવી રીતે વચ્ચેનો ભાગ કટ કરીશું અને એવું ટ્રાય કરીશું કે જે સ્ટેમ છે આગળની એ પણ થોડી રાખીશું કે જેનાથી લુક પણ સારો આવે ને ખાતી વખતે ઇઝી રહે. Right. તો એને પણ વચ્ચેથી આપણે કટ કરતા જઈશું. આવી રીતે બધા મરચાંને કટ કરી લઈશું. હવે અત્યારે છે ને જો આ મરચાં મીડિયમ તીખાશવાળા હોય છે, પરંતુ મેઇન તીખાશ છે આ વચ્ચેની જે વેન્સ છે અને એમાં અને બીજમાં રહેતી હોય છે, તો એ આપણે રિમૂવ કરવાના છે. એટલે વાંધો નથી કે તમે એકલું પણ ખાઈ શકો, જે આ સ્ટફ કરીને પછી ખાવું હોય ત્યારે. ઓકે, એટલા માટે બને ત્યાં સુધી એવી ટ્રાય કરવાની કે જે સ્ટેમનો ભાગ છે ને ત્યાંથી કટ કરીએ તો ઇક્વલ પોર્શન આવે અને સરસ રીતે કટ થાય. રાઈટ. અને જે બહુ લાંબી સ્ટેમ છે એને થોડી આપણે કાપી લઈશું. રુદ્ર, મરચામાં પણ આપણે ગુજરાતીઓમાં એટલી બધી વેરાયટી આવે છે. અત્યારે તો આ મરચાં આપણે લીધા છે, તમારે કદાચ બીજા કોઈ મરચાં લેવા હોય તો તને ખબર હોય તો અત્યારે છે ને રેડ પેપર્સ આવે છે, એ થોડા તીખા અને ખાટા હોય છે, એ પણ લઈ શકાય, એ પણ બહુ જ સરસ લાગે છે. ઓકે, બાકી તમે કેપ્સિકમને પણ કટ કરીને આવી રીતે બનાવી શકો, એ પણ સારું લાગતું હોય છે. ઓકે, એટલે તમારે હાફ કટ કરીને ફિલ કરવાનું અને પછી તેને વચ્ચેથી 4 ભાગ એટલે એવી રીતે કરીને સર્વ કરી શકાય, ઓકે. એ પણ સારું લાગશે. અત્યારે જો આ બધા મોટી સાઇઝ છે, એક મારી પાસે આવું નાની સાઇઝનું છે જે એકદમ એલેપિનો કહેવાય ને એવું જ છે. રુદ્ર, હવે આ મરચાંને આપણે વચ્ચેનો ભાગ છે ને બધો કાઢી લેવાનો છે. તો ચમચીની મદદથી આ બધું ખાલી કરી લઈશું. ઓકે, આપણે પ્રોપર એને ભરવા છે ને એટલા માટે આ બધી વેન્સ પણ નીકાળી લેવાની કે જેનાથી બિલકુલ તીખાશ ના રહે. ઓકે, બસ આવી રીતે ક્લીન કરી લેવાના છે. જો આખું મરચું ક્લીન થઈ ગયું છે. રાઈટ. આવી રીતે બીજા મરચામાંથી બીજનો ભાગ કાઢી લઈશું. ઉપર તમે વેનનો ભાગ છે ને ત્યાં ખાલી પ્રેસ કરશો ને તો આખું સરસ રીતે આવી રીતે તમે કાઢી શકશો. બહુ જ ઇઝી છે. જો, અને બીજ બધા કાઢી લેવાના. ઓકે, આવું કરવાથી શું થાય કે તમે સરસ રીતે તેને ભરી શકો અને તીખાશ પણ ન લાગે. રાઈટ. પણ આ રીતે મરચાના બિયા આપણે કાઢતી વખતે હાથ પછી અંદર લાગી જાય અને પછી આંખ બાગમાં કશે અડી જાય ત્યારે શું કરવાનું? બહુ જ સરસ ક્વેશ્ચન છે રુદ્ર. સૌથી પહેલાં જ્યારે કોઈ પણ મરચાં તમે કરતા હોય ને તો પહેલાં તમારે, જો તમને એવું લાગતું હોય કે તમારી સ્કિન બહુ સેન્સિટિવ છે તો હાથમાં ઘી લગાડી શકાય, પછી આ કરવાનું એકદમ લગાડીને. અને બીજું એવું છે કે તમે આ કરતા હોય તો આ પહેલાં થઈ જાય એટલે સૌથી પહેલું કામ તમારે હાથ ધોવાનું છે સાબુથી. ઓકે, અને એકદમ પ્રોપર 2 વાર વોશ કરવાના, પછી જ બીજું કામ કરવાનું કે કદાચ કોઈ તીખાશનો ભાગ તમારા હાથમાં હોય તો રિમૂવ થઈ જાય. બાકી એવું બની શકે કે આ ઓછા તીખા છે તો પણ તમારા હાથ કે ટચ થઈ જાય, ફેસ પર પણ, આંખમાં નહીં, ખાલી તમે સ્કિન પર પણ ટચ કરો તો બહુ સેન્સિટિવ હોય તો બળતરા થવા લાગતી હોય છે. રાઈટ. તો મરચાં હેન્ડલ કરતી વખતે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે તમે બહુ જ સેન્સિટિવ હોય તો પહેલાં ઘી લગાવી શકો, અથવા તમારાથી એવું થઈ ગયું કે ભાઈ ક્યાંક ટચ થઈ ગયું તો ત્યાં પણ તમે ઘી લગાવી શકો, તો જેનાથી બળતરા ઓછી થાય. ઠંડા પાણીથી પણ વોશ કરી શકો. ઓકે, નહીં તો પછી મમ્મીને જ કરવા આપી દેવાનો આ સ્ટેપ. રિસ્ક લેવાનું જ નહીં. હા, પણ આ એટલું રિસ્કી નથી. તીખાશ હોય છે નો ડાઉટ, પણ આવી રીતે થોડું ધ્યાન રાખે ને તો નહીં વાંધો આવે. ઓકે, રુદ્ર, બધા મરચાંને આપણે ક્લીન કરી લીધા છે અને અત્યારે તો આપણે મરચાંને પાણીમાં નથી પલાળતા. જો તમારે સાવ એકદમ મોળા કરી દેવા હોય તો એવું કરી શકાય કે આને તમે પાણીમાં થોડી વાર પલાળી રાખો ને પછી ઉપયોગમાં લો તો બિલકુલ તીખાશ છે તે રિમૂવ થઈ જશે. ઓકે, પરંતુ આપણે પનીરનો ઉપયોગ કરવાના છે અને મેં કીધું કે થોડું સ્ટાર્ટર થોડું ચટપટું અને સ્પાઇસી હોય તો સારું લાગશે. રાઈટ. હવે આપણે છે ને પનીરનું સ્ટફિંગ બનાવવાનું છે. ઓકે, એના માટે પનીર લીધું છે, અડધો કપ જેટલું છે, ક્રમ્બલ કરેલું લીધું છે, ફ્રેશ હોય એવું પનીર લેવાનું. સ્ટફિંગ થોડું વધારે ટેસ્ટી બને એના માટે લાલ મરચાં છે ફ્રેશ, મેં જે કીધું હતું થોડા ખટાશ અને સહેજ તીખાશવાળા હોય છે, એ લગભગ 1 ચમચી જેટલા એડ કરી દઈશું. સાથે એકદમ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, એ પણ 1 થી 1.5 ચમચી જેટલી એડ કરવાની છે. છે ને આ બધાનું પ્રમાણ એવું છે કે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું લઈ શકાય. અને પનીર સાથે થોડું કમ્બાઈન થઈને એક પ્રોપર ટેસ્ટ આપે એટલું જ આપણે લેવાનું છે, કે ઓવર વેજીટેબલ સાઈડ નથી કરવાના. ઓકે, લીલા મરચાં છે 5 ચમચી જેટલા, એ પણ ઉમેરીશું. અને સાથે કોથમીર છે
1 ચમચી જેટલી એ પણ ઉમેરી દઈએ. હવે સિઝનિંગમાં છે ને જો અંદર હું મરીનો પાવડર એડ કરવાની છું. તમારે ના કરવો હોય તો અવોઇડ કરી શકાય. લગભગ 5 ચમચી જેટલો છે એ એડ કરી દઈશું. સાથે મિક્સ ઇટાલિયન હર્બ્સ લીધા છે, તમારી પાસે ના હોય તો ઓરેગાનો લઈ શકાય. અત્યારે હું થોડી ઇટાલિયન ફ્લેવર આપું છું, તમારી પાસે કદાચ આમાંથી કાંઈ ના હોય તો તમે માત્ર આપણા ઇન્ડિયન મસાલા ધાણા જીરું મરચું એડ કરીને પણ આ બનાવી શકો, બહુ જ સરસ લાગશે. ઓકે, એટલે અડધી ચમચી જેટલા મિક્સ હર્બ્સ છે એ એડ કરી દઈએ. ગાર્લિક ગ્રેન્યુલ્સ છે, જે સૂકવેલું લસણ રેડીમેડ મળે છે ગ્રેન્યુલ્સના રૂપમાં. તમારી પાસે આ ગાર્લિક ગ્રેન્યુલ્સ ના હોય તો તમે તાજું લસણ એકદમ ઝીણું ચોપ કરી અને એડ કરી શકો. ઓકે, આ પણ અડધી ચમચી ઉમેરીશું. આ બધાથી ટેસ્ટ છે ને એકદમ એનહાન્સ થઈ જશે અને બહુ સરસ ફ્લેવર આવશે. ચીલી ફ્લેક્સ છે એ પણ 5 ચમચી જેટલા એડ કરીશું. વધારે એડ નથી કરતા કારણ કે આપણે લીલા અને લાલ બંને મરચાં લીધા છે. ઓકે, સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. મિક્સ હર્બ્સમાં થોડો સોલ્ટનો ભાગ હોય છે અને આપણે બાકી બધાના ભાગનું મીઠું એડ કરી દઈશું ઓકે, અને એકવાર બધું મિક્સ કરી લઈશું. ઓકે. એકદમ સિમ્પલ છે અને તું જોવે ને તો સ્ટફિંગ એવું છે કે ભાઈ તમે આમાં બહુ બધા વેરિએશન કરી શકો. Right. મેં અત્યારે આવી રીતે પનીર ને એવું બધું લીધું છે. તમારે પનીર સાથે કાંઈ ના લેવું હોય તો ખાલી પનીર અને ચીઝનો ઉપયોગ કરીને બનાવી શકાય. રાઈટ. એટલે બનાવવાની આળસ આવતી હોય ને તો પનીર ચીઝ ચાલી જાય. ઓકે, અને અહીંયા તો ચીઝ આપણે ઉપયોગમાં લેવાના છે ને, યસ યસ. તો બરાબર છે. અને એકલું ચીઝનું પણ બનાવી શકાય, એ પણ સરસ લાગે. ઓકે, આ બધું એવું છે કે તમે થોડું કદાચ પ્રિપરેશન કરીને રાખી હોય ને તો ઇન્સ્ટન્ટ બનાવીને સર્વ કરી શકો અને બહુ ટેસ્ટી લાગતું હોય છે. ઓકે, આપણે એકવાર મિક્સ કરી લીધું છે. હવે એક ચીઝ ક્યુબ છે એ થોડું આમાં છીણી લઈશું. હવે એમાં કોઈ માપ નથી, તમારે પસંદ હોય એટલું લઈ શકાય. અને જલ્પાબેન તમને ખબર છે વિન્ટર હોય એટલે હું એકદમ મૂડમાં હોય અને મસ્તીવાળો મૂડ હોય મારો, તો એમાં મને એક પછી એક મગજમાં જોક્સ યાદ આવતા હોય છે. શું વાત છે? તો એક તમને પૂછું, હા હા, સાચો જવાબ આપવાનો. ઓકે. તો જે ખટારાનો ખ હોય છે, હા ખટારાનો ખ હા, એ 20 કિલોનો હોય તો એને શું કહેવાય? અજીબ છે આ તો, મને નથી ખબર. ખમણ. રાઈટ. સાચો જવાબ આપી દીધો. એટલે હવે હા, મને પણ આવા રીડલ્સ બહુ આવડે છે. હું તને કહું એક મેં સાંભળ્યું નથી ક્યારે, પણ મને ખબર પડી કે 20 કિલો એટલે એક મણ થાય અને Right. ખ કીધું એટલે ખમણ આપણી ગુજરાતીઓના ફેવરિટ. એટલે અત્યારે તમે કોમ્પિટિશનમાં છો એટલે મારે કંઈક ટફ લઈને આવવું પડશે એવું યસ, હવે લાગે તું કંઈક ટફ વિચારીને મને કહેજે. ઓકે, છે. ઓકે, જો અત્યારે મેં છે ને હાફ ક્યુબ યુઝ કર્યું છે અને એકવાર ફરી વાર એને મિક્સ કરી લઈશું અને હવે આપણે આ મરચાંને ભરી લેવાના છે. ઓકે. કિટી પાર્ટીમાં મજા પડી જાય એવા સરસ મજાના પોપર્સ તૈયાર થઈ રહ્યા છે, પણ અત્યારે બ્રેક લેવાનો સમય પોપઅપ થઈ રહ્યો છે. તો ચાલો મળીએ બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. ફ્રેન્ડ્સ, સરસ મજાના ચીલી પોપર્સ તૈયાર થઈ રહ્યા છે, તો ચાલો ફટાફટથી જોઈ લઈએ એમાં આગળ શું કરવાનું છે. આપણું સ્ટફિંગ રેડી છે અને મરચાં પણ તૈયાર છે. તો સ્ટફિંગને મરચાંમાં ભરી લેવાનું છે. જો આ મરચાંને આપણે આમ જ સ્ટફ કરી અને કુક કરીએ તો એવું થાય કે મરચાં બહુ માઇલ્ડ લાગે. અંદર સ્ટફિંગ ટેસ્ટી છે પણ મરચું પણ થોડું ટેસ્ટી લાગે. એના માટે સહેજ મીઠું સ્પ્રિંકલ કરી દેવાનું અને એકવાર હાથેથી રબ કરી લેવાનું. આવું કરવાથી કેવું થશે કે તું કુક કરીશ ને તો એ મીઠું થોડું પાણી પણ રિલીઝ કરશે, મરચાંને કુક થવામાં હેલ્પ થશે અને મરચું ટેસ્ટી લાગશે. ઓકે, તો બધા મરચાંમાં આવી રીતે સરસ રીતે મીઠું છે એ સ્પ્રિંકલ કરી અને હાથેથી રબ કરી લઈશું. ઓકે. આપણે પહેલાં એટલે નહોતું કર્યું કારણ કે આ સ્ટફિંગ ભરતા પહેલાં જ કરવાનું છે. નહીં તો એવું થાય કે તમે સ્ટફિંગ બનાવો ને એટલી વારમાં મરચાંમાંથી પાણી છૂટવા લાગે. ઓકે. એટલે આ લાસ્ટ જ્યારે સ્ટફિંગ ભરવાનું હોય ત્યારે જ કરવાનું. મેં મીઠું લીધું છે, તમે ચાટ મસાલો લઈ શકો. પછી તમારે ઇટાલિયન સિઝનિંગ લેવું હોય તો પણ લઈ શકાય. ઓકે. અને અત્યારે આપણે મરચાંને આવી રીતે તવા પર શેકવાના છીએ. જે ટ્રેડિશનલ જ્યાં બને છે યુએસએમાં ને ત્યાં લોકો આ પોપર્સ આખા રાખતા હોય છે, વચ્ચે કટ કરીને સ્ટફ કરતા હોય છે અને ફ્રાય કરતા હોય છે. અધરવાઇઝ એ લોકો બેક કરતા હોય છે. આપણે બેક નથી કરતા, આપણે પેનમાં જ રોસ્ટ કરવાના છીએ. ઓકે. બધા મરચાંમાં સરસ રીતે આપણે મીઠું રબ કરી દીધું છે અને હવે સ્ટફિંગ ભરી લઈશું. ઓકે. એકદમ હાથેથી આવી રીતે દબાવી અને ભરવાનું છે. જલ્પાબેન, તમે સ્ટફિંગ ભરો છો ત્યાં સુધીમાં મેં એક બીજું વિચારી લીધું છે. અચ્છા, હા હા, કારણ કે મારથી હાર બરદાસ્ત ના થાય ને. મને એવું લાગે યાર હું હારી ગયો એમ. હું ટ્રાય કરીશ. યસ યસ. જે થર્મોમીટર હોય છે એ બહુ એજ્યુકેટેડ હોય છે. કેમ? અઘરું છે. ટાઈમ નહીં મળે આમાં. અચ્છા, કેમ કે એમાં ડિગ્રી દેખાડે છે. શિટ. હું રુદ્ર સાચે રીડરમાં બહુ જ એક્સપર્ટ છું. ભલે પહેલી વાર જોયું પણ મને હવે કરવું જ નથી મારે. ના ના, તું હવે આનાથી પણ અઘરી લઈ વેલ પ્રિપેર થઈને આવીશું. જો આવડી ગયું ને. 2-0 થી હાર્યો. એવું નથી, પણ હું નાની હતી ત્યારે મને રીડલ્સની બહુ જ શું કહેવાય શોખ હતો.
અને ડેફિનેટલી હું ટ્રાય કરતી હતી કે બધી રીડલ સોલ્વ કરી દઉં. એટલે હવે મને એવું થાય છે કે આવા બધામાં લોજિક લગાડતા આવડી ગયા છે. જે એકદમ આવી રીતે દબાવીને ભરવાનું, એટલે તમે મરચું ખાઓ ને તો તમને મરચાના સ્વાદ સાથે પ્રોપર સ્ટફિંગનો સ્વાદ પણ આવે. ઓકે આવી રીતે બધા મરચાં ભરી લઈશું. ઓકે મરચું થોડું મોટું હોય ને તો તમને પ્રોપર થોડી સાઈઝ પણ મળે ભરવા માટે અને ખાવાની પણ મજા આવે. રાઈટ. હવે છે ને મેં અત્યારે છે ને આવી તમે ઉપર એકદમ ચીઝને ખમણીને પણ નાખી શકો, પણ તો આ એકદમ સરસ કલરફુલ દેખાય એટલે ચીઝ આપણે અંદર જ એડ કરી દીધું છે. બાકી તમે એવું પણ કરી શકો કે અંદર સ્ટફિંગ ભરીને ઉપર ચીઝથી ઢાંકી દો. તો મને થોડું એવું ઓછું પસંદ છે. આવી રીતે જ ભરી અને સર્વ કરવાનું. ઓકે. રુદ્ર આપણે બધા મરચાંને સ્ટફ કરી લીધા છે. રુદ્ર આપણે મરચાંને પેન પર રોસ્ટ કરીએ પહેલા છે ને સાલસા માટે આપણે ટામેટા અને મરચાંને શેકવાના છે ગેસની ફ્લેમ પર. તો આવી રીતે એક જાળી રાખવાની છે. ગેસની આંચ ચાલુ કરી દઈશું. 2 ટામેટા લીધા છે, આ ઉપર તેલથી તેને બ્રશ કરી લીધા છે. આવું કરવાથી એની ફ્લેવર છે ને બહુ સરસ આવે ને જલ્દી રોસ્ટ પણ થતા હોય છે. ઓકે. એકદમ સ્મોકી ફ્લેવર જોઈતી હોય ને તો આવી રીતે તેલ લગાવી દો ને તો વધારે સરસ ટેસ્ટ આપે છે. 1 લાલ મરચું પણ સાથે રાખ્યું છે. ઓપ્શનલ છે, તમારી પાસે ના હોય તો અવોઇડ કરી શકાય. માત્ર તમે ટામેટા લઈ શકો. આપણે લસણને પણ મૂકવું છે પણ તું થોડી વાર પછી મૂકીશું. એ ધીમી આંચ પર થશે, એને થવા દઈએ. હવે આપણે મરચાંને પેન રોસ્ટ કરવાના છે. એના માટે પેનને ગરમ કરવા રાખીશું. તેલનું પ્રમાણ છે ને એકદમ ઓછું કહેવાય એવું લેવાનું છે. ઓકે. 1 થી 2 ચમચી ખાલી આમ ઇઝીલી તમે પેન પર તેને રાખી શકો મરચાંને, અને મરચાં સરસ રીતે કૂક થાય ને એટલું એવું લાગે ને તો બ્રશ કરી દેવાનું આવી રીતે. તમારે બેક કરવું હોય તો 180 ડિગ્રી પર 15 મિનિટ્સ માટે પ્રીહીટ ઓવનમાં રાખી અને તમે બેક પણ કરી શકો. એનો પણ સ્વાદ બહુ જ સરસ આવે. ઓકે. એટલે બધી જ રીતે આને આપણે પ્રિપેર કરી શકીએ. હા, એર ફ્રાયરમાં પણ થાય, સરસ લાગે. આવી રીતે બધા મરચાં રાખી દઈશું અને ગેસની આંચ ધીમી રાખવાની. ઓકે. આ મરચાંને આપણે આમ કહેવાય ને હાફ કુક જેવા કરવા છે, ક્રન્ચી રાખવા છે અને સાથે કહેવાય ને થોડા સોફ્ટ થઈ જાય એટલા માટે છે. ઓકે. મરચાંને ધીમી આંચ પર 3 થી 4 મિનિટ જેટલો સમય રોસ્ટ કરી લેવાના છે. એને તમારે સાઈડ ચેન્જ કે એવું કશું નથી કરવાનું, આવી જ રીતે રાખવાના છે. જરૂર લાગે તો ઢાંકણ બંધ કરી શકાય, પરંતુ ઢાંકણથી કેવું થાય કે સોગી થઈ જશે કારણ કે વરાળ આવે ને એટલે. રાઈટ. તો ઢાંકણ અર્ધ ખુલ્લું રાખીને રાખી શકાય. અત્યારે આ એકદમ બરાબર છે. બસ આને આવી રીતે જ થવા દેવાના છે. ઓકે. હવે ટામેટા મરચાંની સાથે 2 થી 3 કળી લસણની છે, એ પણ આવી રીતે રાખી દઈશું. ઓકે. એ પણ થોડી રોસ્ટ થઈ જશે. અને તું જોઈને તો ટામેટા સરસ રીતે આવી રીતે ઉપર કાળી ભાત પડવા લાગી છે. એવું લાગે તો મીડિયમથી તેજ આંચ કરી શકાય. આમાં અત્યારે આપણે ટામેટા મરચાં લસણ લીધું છે. તમારી પાસે રેડ બેલ પેપર હોય તો એ પણ લઈ શકાય, એ પણ સરસ લાગે. ઓકે. મરચાં સરસ રોસ્ટ થઈ ગયા છે. ગેસની આંચ બંધ કરી દઈશું અને આ પેનમાં જ રહેવા દઈશું. હવે આપણે સાલસા બનાવવા માટે એક મિક્સર જાર લેવાનો છે. રુદ્ર આપણે ખાલી ટામેટાની સ્કીન છે ને એ રિમૂવ કરવી છે. ઓકે. તો આવી રીતે ગરમ છે તો કાંટાની મદદથી પકડી અને નાઈફથી કાઢી લેવાની. થોડી છાલ ટામેટાની એવી હોય કે પછી મૂળામાં આવે ને તો સારી ના લાગે. બાકી રાખવી હોય તો રાખી પણ શકાય, એવું નથી કે રિમૂવ જ કરવી. તો જનરલી કેવું આપણે શેકીને છાલ ઉતારી લેતા હોય એટલા. ટામેટામાંથી છાલ ઉતારી લીધી છે. હવે આપણે મિક્સર જારમાં એડ કરવાના છે. હું કટ નથી કરતી, નાઈફથી જ આવી રીતે 1-2 વાર અંદર જ તમે પીસ કરી શકો. તમારે અલગથી કટ કરવાની જરૂરત નથી ઓકે. કારણ કે સોફ્ટ પણ થઈ ગયા છે ને એટલા માટે. આ ટામેટું પણ એડ કરી દઈશું અને વચ્ચે નાઈફથી આવી રીતે એક કાપો મૂકી દઈશું. મરચાંની પણ ઉપરનો ભાગ છે જે એ સ્ટેમનો એ કાઢી નાખવાનો છે. અને આમાં છાલ રિમૂવ નથી કરતા. આ થોડી બળેલી સરસ લાગશે, એનાથી સ્મોકી ફ્લેવર આવશે. અને સાથે 3 લસણ છે એ પણ ઉમેરી દઈએ. રુદ્ર અત્યારે આ 3 છે જે આપણે ટામેટા, મરચાં અને લસણ એને સરસ રીતે પલ્સીસ કરીને ગ્રાઇન્ડ કરીશું. એટલે એકદમ આપણે પેસ્ટ નથી કરવી, પણ થોડું અધકચરું કહેવાય ને એવું રાખવાનું છે કે જેનાથી સ્વાદ સરસ આવે. અત્યારે આ સાલસા મેં આ પોપર સાથે સર્વ કર્યા છે. આ નાચોસ સાથે પણ ફાઇન લાગે અને આ સાલસા તું બીજા કોઈ પણ ફરસાણમાં પણ સર્વ કરી શકે તેવા છે. ચિપ્સ સાથે પણ કરી શકાય. એકવાર જોઈ લઈએ. થોડું રફ ટેક્સચર જ રાખીશું કે જેનાથી ખાવાની મજા આવે. તું જોવે ને તો આવી રીતે અધકચરા જ રાખવાના છે ટામેટાને. આમાં બીજા મસાલા પછી એડ કરીશું. સૌથી પહેલાં કોથમીર લીધી છે, 2 થી 3 ચમચી જેટલી એડ કરી દેવાની છે આમાં ડાયરેક્ટ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. ફ્રેશ લાલ મરચું લીધું છે, પરંતુ આનાથી તીખાશ સરસ આવશે અને કલર પણ સારો આવશે. ઓકે. અને થોડો ટેંગી અને ટેસ્ટી સ્વાદ આવે એના માટે કેચઅપ છે, લગભગ 4 થી 5 ચમચી જેટલો છે, એ પણ હવે ઉમેરી દેવાનો છે. અને એક જ વાર પલ્સ કરવાનું છે કે જેનાથી મસાલો છે તે બધો સરસ રીતે મિક્સ થઈ જાય. અને કોથમીર છે ને પહેલાં એડ કરી દઈએ ને તો કલર ચેન્જ થઈ જતો હોય છે, કારણ કે ટામેટા સાથે કોથમીર એડ કરો તો પેસ્ટ જેવું થઈ જાય અને કલર બદલાઈ જાય. અત્યારે એકવાર પલ્સ કરીશું ને તો કોથમીર આખી એટલે દેખાશે ગ્રીન અલગ, રાઈટ. તો વધારે ટેસ્ટી લાગશે.
અને દેખાશે પણ બહુ જ સરસ. જો રુદ્ર, દેખાય છે ને સાલસા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. એકદમ સાલસા ડીપ રેડી છે. ઓકે. અત્યારે હવે આપણે સર્વિંગ કરવાનો છે, તો આને સર્વિંગની સ્ટાઇલ થોડીક આપણે ડિફરન્ટ રાખીએ છીએ. તમારે નાના ગ્લાસમાં પહેલા સાલસા ડીપ અને પછી ઉપર ચીલી મૂકીને સર્વ કરવું હોય તો કરી શકાય, પરંતુ એનાથી વધારે આપણે થોડું કંઈક અલગ કરીએ છીએ. એક પ્લેટમાં પહેલા સાલસા છે તેને આવી રીતે સ્પ્રેડ કરી દઈશું, કારણ કે આ મરચાં છે ને એકદમ ફર્મ નથી, થોડા સોફ્ટ થઈ ગયા છે. તો તું ગ્લાસમાં સર્વ કરે ને તેવું થાય કે અંદર બેસી જાય, એટલે થોડું ઓછું સારું લાગે. એના કરતાં તું આવી રીતે તેને કરી શકે. મારા સાલસાનો કલર કેવો લાગે છે? એકદમ એવું લાગે છે કે માર્કેટમાંથી જ મંગાવ્યો છે આપણે. યસ. અને આ નાચો સાથે બહુ જ સરસ લાગે. વિન્ટરમાં આવું બધું ખાવાની બહુ મજા આવતી હોય, અને તમે બનાવી શકો અલગ અલગ ડીપ સાથે. તો અત્યારે તો સ્ટફ કરેલા મરચાં સાથે છે, મેં કીધું એમ બહુ જ બધા ફરસાણ સાથે પણ આ સરસ લાગે છે. હવે મરચાં મૂકી દઈશું. રુદ્ર, ઘરે પાર્ટી કેવું હોય ને તો આવી રીતે સર્વ કરે ને તો ડેફિનેટલી બધાને એકવાર ટેસ્ટ કરવાનું મન થાય જ, અને કંઈક યુનિક ટ્રાય કરવા મળે. યસ. આપણે મરચાંને સાલસા પર આવી રીતે સર્વ કરી દીધા છે. ઉપરથી થોડું ચીઝ સ્પ્રિંકલ કરી દઈશું. કિટી પાર્ટીના મેન્યુમાં અને વિન્ટરમાં ખાવાની મજા પડે તેવા એકદમ ચટપટા અને ટેસ્ટી પનીર સ્ટફ ચીલી પોપર્સ વિથ સાલસા તૈયાર છે. થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ્સ, કિટી પાર્ટીમાં બધાને મોજ કરાવી દે એવા સરસ મજાના પોપર્સ તૈયાર થઈ ગયા છે. તો ચાલો ફટાફટથી તેની રીત લખી લો. પનીર સ્ટફ્ડ ચીલી પોપર્સ વિથ સાલસા ડીપ બનાવવા માટે જોઈશે લીલા મરચાં 6 થી 8 નંગ. પૂરણ બનાવવા માટે જોઈશે ખમણેલું પનીર અડધો કપ, ચીઝ 1 ક્યુબ, સમારેલા લાલ મરચાં 1 ચમચી, સમારેલા લીલા મરચાં 5 ચમચી, સમારેલી ડુંગળી 1 થી 1.5 ચમચી, કોથમીર 1 ચમચી, મરી પાવડર 5 ચમચી, મિક્સ હર્બ્સ અડધી ચમચી, સૂકવેલું લસણ અડધી ચમચી, ચીલી ફ્લેક્સ 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. સાલસા ડીપ બનાવવા માટે જોઈશે ટામેટા 2 નંગ, લસણ 2 થી 3 કળી, લાલ મરચું 1 નંગ, કોથમીર 2 થી 3 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું પાવડર અડધી ચમચી, ટમેટો કેચઅપ 4 થી 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ સાતળવા માટે અને ચીઝ જરૂર મુજબ. પનીર સ્ટફ્ડ ચીલી પોપર્સ વિથ સાલસા ડીપ બનાવવાની રીત. સૌપ્રથમ લીલા મરચાંને વચ્ચેથી કટ કરી તેમાંથી બિયા કાઢી લો. પૂરણ બનાવવા માટે બાઉલમાં પનીર, લાલ મરચાં, ડુંગળી, લીલા મરચાં, કોથમીર, મરી પાવડર, મિક્સ હર્બ્સ, સૂકવેલું લસણ, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરી મિક્સ કરી તેમાં ચીઝ છીણી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. લીલા મરચાંમાં મીઠું લગાડી તેમાં પૂરણ ભરી લો. પેનમાં તેલ ગરમ કરી મરચાંને બંને બાજુથી સાંતળી પોપર્સ તૈયાર કરી લો. સાલસા ડીપ બનાવવા માટે ટામેટા પર તેલ લગાવી તેને ગેસ પર શેકી લો. આ જ રીતે લાલ મરચાં અને લસણને પણ શેકી લો. ટામેટાનો બળેલો છાલનો ભાગ કાઢી ટામેટાને મિક્સર જારમાં લઈ તેમાં શેકેલા મરચાં અને લસણ ઉમેરી ક્રશ કરી તેમાં કોથમીર, મીઠું, લાલ મરચું પાવડર અને ટમેટો કેચઅપ ઉમેરી ફરીથી ક્રશ કરી સાલસા ડીપ તૈયાર કરી લો. સર્વિંગ પ્લેટમાં સાલસા ડીપ લઈ પોપર્સ મૂકી ચીઝ છીણી સર્વ કરો. તો તૈયાર છે પનીર સ્ટફ્ડ ચીલી પોપર્સ વિથ સાલસા ડીપ. ક્યારેક આપણે ખીચું બનાવતા હોઈએ અને મસ્ત મજાનું સરસ મસાલા પણ કર્યા હોય, પણ એ ખીચું ખાતા ખાતા જો વચ્ચે એનો ગાંઠ આવી જાય અથવા તો ગઠ્ઠો આવી જાય તો થોડુંક આપણી મજા મરી જતી હોય છે. મજા આપણી મરી જતી હોય, સાથે ફેમિલીવાળા પણ એવું કહી દેતા હોય કે ગઠ્ઠા પડી ગયા છે. આવું ના થાય એના માટે આપણે શું કરી શકીએ? તો એના માટે જે લીસા લોટ હોય છે, જેમ મગના લોટનું ખીચું હોય, મઠનું ખીચું હોય અથવા ઘઉંના લોટનું ખીચું હોય, જેનો લોટ એકદમ ફાઇન અને બહુ જ ઝીણો પીસેલો હોય, એમાં ગઠ્ઠા પડી જવાની શક્યતા બહુ જ વધારે હોય છે. તો જ્યારે પણ આપણે ખીચું બનાવીએ તો એનું જે પાણી ઉકાળવા મૂકીએ કે એનો વઘાર કરીએ તેમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું. ઘઉંનો લોટ હોય તો એને સહેજ આપણે તેલથી મોઈ લેવાનો અને પછી જ્યારે એનું આપણે ખીચું બનાવીએ તો સ્વાદમાં પણ વધારે સારું થાય છે અને એકદમ સ્મૂથ ગાંઠા પડ્યા વગરનું મસ્ત મજાનું ખીચું તૈયાર થાય છે. મારા મમ્મી જ્યારે પણ ઘરે કિટી પાર્ટી કરશે ને ત્યારે આ રેસીપી હું એમને ચોક્કસથી બનાવી આપીશ. એન્ડ આઈ એમ ડેમ શ્યોર કે એમને બહુ જ ગમવાની છે. અને પરાઠા તો મારા ઘરમાં દરેક લોકોના એકદમ ફેવરિટ છે. તો ચાલો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને બધાને ઇમ્પ્રેસ કરી દો. પણ હા,
સાથે સાથે રિવ્યૂઝ આપવાનું ના ભૂલતા આ સરનામે. ધ રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colors